ઠીક આવી આવી રીતના જ આમ ચીટિયા બોલવા પડે. હે કેટલા બરસ આનો હે ને આયા નહીં લેવા પૂરું થઈ ગયું. આ ગોટલો વૈધો ગોટલો ઓલા ફઈને દઈ દેજો બહાર બેઠા નહીં ભાઈ નોય કરતા ડાયટિંગ એમ તો તે કીધું શું કર્યું એમ કયો ને ભાઈ. સવારના 7:30 વાગે આવ્યા છે ને. હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. સૌથી પહેલા બધાને ગુડ મોર્નિંગ. અને આ બાજુ સવારમાં ચા રેડી થઈ ગયો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. તો ભાઈ ચાલો ચા રેડી થઈ ગયો છે ને શું બનાવવાના થેપલા કે પરોઠા હું હમણાં તું જ બોલ્યો મારે ખાવા. હા તો ભાઈ હું તો કહેતો હોય ઘણું એટલે પછી નક્કી ન હોય તમે કરતા હોય નહીં કરતા હોય. ડાયટિંગ એમ તો તે કીધું શું કર્યું એમ કયો ને ભાઈ. પરોઠા ના તો એમાં ભાઈ ચાલો જી હોય સાચું જ પરોઠા આ સાચું જ કહું હું કર્યું એમ. તો ભાઈ ચાલો પરોઠા અત્યારે કરે છે. આમ કે ડાયટિંગ કરવું છે અને બે દી નો ખાધું આ ત્રીજે દી પાછું ચાલુ થઈ ગયું. હું થઈ ગયું ચાલુ તો સવારમાં ડાયટિંગ ને લગતું કંઈક બનાવી દેવું પડે તમારે. આ લાગતું હે ઇડલી બનાવી દેજો કાલે બરોબર સવારના પોરમાં. તારે ના તારે એટલું છે બધું તો કહું બનાવી દેવું પડે તો પછી. એવું થોડું અને ભાઈ તો હવે ચાલો હમણાં પરોઠા ખાઈ લઈ અને પછી ભાગી ઓફિસે. વાર હજી તો અડધી પોણી કલાક પછી. અને ત્યાં આઈખામાં એવી અત્યારે લાલ છે ને ત્યાં કાલે તો આમ ઠુબાકા માર્યા ને એમ મજા આવી ગઈ. હાઈ આમ પગ પકડીને આરામથી આમ બેઠા રહે. પગ દુખે આમ કુઈદા હોય ને એમાં બહુ આવું છે. તો ચાલો 5:45 વાગ્યા આવ્યા છે ને આ બાજુ ફાઇનલી ભાઈ ઓફિસેથી આજે વહેલો ઘરે આવી ગયો 1 કલાક વહેલો. કારણ કે અત્યારે હું ગાડીની સર્વિસનો ટાઈમ આવી ગયો તો અત્યારે મેં કીધું કાલે બુધવારે ને તો અત્યારે ગાડી સર્વિસમાં મૂક્યા એટલે કાલે સાંજે ભાઈ લઈ આવવા થાય. પણ કાલે સાંજે તો કદાચ નહીં લઈ આવવા થાય કારણ કે કાલે ત્યાંથી 7:30 નીકળું અને અહીંયા 7 વાગ્યા લગી જ કંઈક ખુલ્લું એટલે અત્યારે સર્વિસમાં દઈ આવું કોઈ પરમથી લઈ આવી એવું છે. તો ભાઈ હમણાં જાઉં કારણ કે ગાડી બાઇક લીધું ને એનું 1 વર્ષ હમણાં પૂરું થાય એટલે 1 વર્ષ કમ્પ્લીટ થયું ને એની ટૂંકમાં 3 સર્વિસ આવે ફ્રીમાં. પહેલી તો ડાયરેક્ટ 15 દી પછી જ હતી પછી બીજી 6 મહિને હવે વરસ દિવસે હવે મૂકી આવું. તારીખે વરસ દિવસ થાય. ખબર હે યાદ મહેકનો બર્થડે તે દી લીધી આપણે. એટલે યાદ હે એ તો ખબર જ હતી 9 તારીખે કારણ કે ઓલી બર્થડે હતો ને તે દી ટૂંકમાં 2-3 દી પહેલાં લખાઈ આવ્યા હતા પછી તે દી લઈ આવ્યા હતા. તો ભાઈ ચાલો અત્યારે ગાડી પહેલાં સર્વિસમાં મૂકી આવો ને. હાઈ ક્યાં કાકાને ઘર જમવાનું હે કોણ કોને કોઈ નહીં બે બે ફઈ છે કે બે ફઈ. તો ભાઈ ચાલો હાઈ હવે ડાયરેક્ટ બહાર જમવાનું બહાર એટલે કાકાને ઘર એટલે વાંધો નહીં આવે આવી જાય સારું હોય છે જમવાનું. બાકી કદાચ ભીંડાનું શાક જ કરત મને ખબર છે આવી હમણાં કેટલા દિવસે નહોતું કર્યું તો ખબર જ હોય. હવે ચાલો હવે ગાડી દઈ આવું અને પછી વળતા તો રિટર્નમાં બસમાં આવું જોઈએ હાલીને. બસમાં થોડુંક હોય તો કેમાં આવું ઋતિકને અહીંયાથી આવશે કાકાની પેડ એ સાંજે 8 વાગે ઠેક આવે. તો મહેકને કહેજે ને મહેકને કહું તેડવા આવે એમ 7:30. અરે મહેકને આથી સીધી આવે. હો હવે ચાલો જુઓ હવે કેમ કરું. ફાઇનલી ભાઈ રાતના 8:15 વાગી ગયા છે અને ગાડી સર્વિસમાં થઈને પાછો ઘરે આવી ગયો છો. અને તમે કહેતા હતા મને ધૃતિકને ફોન કરી એની હું અહીંયા ગાડી સર્વિસમાં દઈને નીકળ્યું જોઈને તો સ્નેપ નાખી આયા ઘરે પોતે ઉપર જ હતો. સારું ફોન ન કર્યો બાકી ફોન કરીને હાલીને જવાનું હતા બસમાં. બીજા શેમાં કોને એ હવે ત્યાં ઠેક તેડવા આવે એ બાજુ સીધી ત્યાં કે ઉઘરું પડે હું સીધું બસમાં થોડુંક હાલીને આવ્યો થોડુંક બસમાં આવ્યો એમ. તો ભાઈ ચાલો અત્યારે કેરી મેં કીધું હમણાં કેરી ખાઈ બધા ત્યાં તો હું આમાં વ્લોગની ક્લિપ ચાલુ કરી દે પૂરું થઈ ગયું. આ ગોટલો વૈધો ગોટલો ઓલા ફઈને દઈ દેજો બહાર બેઠા નહીં ફઈ એને ફારો ભાવે ગોટલો કેરી. જો ઓલા મારા નાના ફઈ રહ્યા ને આના મમ્મી એને ગોટલો બહુ ભાવે બહુ ભાવે ખાતા ગોટલો કેરીના ગોટલા ને એના બાઈકમાં જ હોય હે એ બેનું જો બાયરે બેઠા હે ને વાતું કરી રાખે કંઈક હું વાત કરે કંઈ ખબર નહીં. ક્યાં લા તારો ઓલો ક્યાં ભાઈ આર્યન હે નથી આવવાનું તો તારા પપ્પા ક્યાં એને જમવાનું હે જમવાનું નથી જમવાનું હા ઓકે હવે એક ગોટલો હોય તો એમાં હું અહીંયા ભગવાનને ધરે લેતી ને એમાંથી એક ચીર લીધી ત્યાં પછી આ નવી આખી ડીશ ભરી તો એમાં હવે ગોટલો જ વધ્યો એટલે હવે આમાં ભગવાનને ધરેલી એ પ્રસાદી તરીકે મારે ખાવી જોઈએ હવે એવું છે. તો હવે ચાલો હવે આ ગોટલો ખાઈ લે હવે ઘડીક વાર ક્લિપ મૂકી દો બંધ કરી દો બાકી ગોટલો નહીં વધ્યો. ક્યાં ગોઠવી હતી વૃંદાવનની થીમ હે ક્યાં ગોઠવી હતી તારા ભાઈનો બર્થડે છે તો હા તો યાદ કરીને તમે કરી નાખો એમ. તારા ભાઈનો બર્થડે છે ને 10 તારીખે આર્યનનો બર્થડે ક્યાં આવવાનું જમવા બોલ તો આવી જતા આવ્યા એને ઘરે
એનું જ છે શું ઈ નું હાલે હા તો તમે એમને જમાડી દો કાલે એટલે અમે પછી કે ઈ નું હાલે સમજો હું ના હાલો હાલો ક્યાં જવાનું બોલ ક્યાં આવવાનું હે એ ચડ્ડો રૂપાડો જોઈએ ને એને ઘરે ક્યાં જવું છે બીજે ક્યાંય ભર તું તારે બધાને ચીઠિયા જ ભરતો હોય આખો દી ઈ વરી હું આખો દી એટલે ને બધાને જે એવી ટેવ ને બધાને આમ નજીક આવી ને આવી રીતના આમ ચીઠિયા ભરવા હા બધાને આમ ભર તું તાર જવાનું દેતો કઈ ઊંધો કર લે ચડ્ડો ઊંધો કર નાખ અહીંયા જો અહીંયા બકરું બેઠું ને પોતાનો બતાય તો એલા આમ જો એમાં પોતાનો હે ને અહીંયા નહીં લેવા હે જ પોતાનો ફોટો મૂકીને જો લાઈક કરું ફોટો મૂકીને જો મૂકીને પછી બધાને મેસેજ કરે કે લાઈક કરી એમ સ્ટોરી મેં નોટ કરી મને મેસેજ કરી કે લાઈક ક્યાં હજી નથી થયેલા લાઈક એમાં પેલા લીલું આવે ને પછી લાઈક કરવાની એટલે લાઈક થાય આપણે એમ જ કર્યું હા તો વાંધો ને આ એમ જ હોય તો વાંધો ને ઈ બરોબર ઓલો ચડાને ઉપર મોકલી દે ને એટલે શાંતિ થાય ચાલો તો ભાઈ જમવાનું ટાણું થઈ ગયું છે અને આજે જો મેળી પર બધાને જમવાનું આ બાજુ જો પાઉંભાજી બનાવેલી છે બકરું બિચારું હારે છે નીચેથી લઈ જા પાછું હજી મીઠું બાકી છે જા હવે ચાલો હમણાં થઈ જાય એટલે જમવા બેસી જાય હજી હું 2 જણા આવ્યા નથી આવે પછી બેસી જાય ત્યાં લગીમાં એટલે અત્યારે બધું અહીંયા ઉપર લઈ લીધું આમ છે જાતા પપ્પા આવ્યા આવે બેસી જાય ને જમવા ઓલો ઉપર ગયા બિચારી ગ્લાસ હારે છે જા લઈ જા અને હજી ક્યાં ગયો ઓલો એક આવ્યો નહીં આર્યન ક્યાં આવ્યું હે ક્યાંય નથી ફરિયામાં તો ફરિયાટા મારે ઓકે તો હમણાં આવે ને આ બાજુ અત્યારે જો ઉપર બીજું બધું થઈ ગયું પાઉં અહીંયા શેકાય છે પાઉં શેકાઈ જાય એટલે પાઉંભાજી ખાઈ લે ને ઓલી ત્યાં ઊભી બિચારી કાલની મથે ચાર્જિંગમાં થાય છે હવે કે નથી થતું થાય છે ધીમે ધીમે થઈ કે ફાસ્ટ હું કાલે તો ચાર્જિંગ જ પૈતું હતું ચાર્જિંગ જ દીધું ભાઈ હાઈજ થઈને 3-4 વાગ્યા ને ડાયરેક્ટ વયું ગયું ફોન જ આખો ડિસ્પ્લે ઉડી ગઈ બિચારી ડિસ્પ્લે આવી નવી નખાવી તો ચાર્જિંગ તો હજી ધીમું ચાલે આ આવ્યો મેં કીધું ક્યાં એલા ફરિયામાં દેખાતો જ નહોતો આટા મારતો હતી સારું હે ને તો વાંધો નહીં તો ભાઈ ચાલો હવે ઓલો બેસી જાય ને જમવા કે હજી નહીં બેસે વયો ગયો જો ભૂખો હોય છે બિચારો કઈ તો ભાઈ ચાલો હવે જમી લઈ બધા કાલા જમી લીધું ઓય જમાઈ ગયું હવે ચાલો અહીંયા જણને જો બધાને જમાઈ ગયું અને અહીંયા લેડીઝ બધા જમવા બે તો ભાઈ ચાલો આ સાથે આજનું લોક અહીંયા પૂરું કરીએ છીએ બ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ